ઓ તત્સત. मोबाइल साइलेंट कर दे रहे हो। હમણાં બે દિવસ પહેલા વેલેન્ટાઇન ડે ગયો. હવે ઘણા બધા સાધકોએ બી મને મેસેજ કર્યો કે ભાઈ એ વેલેન્ટાઇન દિવસ એ પ્રેમનો દિવસ છે, એવું અહીંયાનું કલ્ચર કે છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, તો એ પ્રમાણે આ તો એક બહાનું જોઈએ. અને એમણે અમુકે પ્રશ્ન પણ કર્યા કે ભાઈ આ પ્રેમની જે વ્યાખ્યા છે કઈ રીતે કરવાની. તો મેં વિચાર્યું કે તો ચાલો ને આ વખતે આપણે જે પ્રોગ્રામ છે એની અંદર આપણે આ જ વસ્તુ ઉપર, પ્રેમ ઉપર જ ચર્ચા કરી. કઈ રીતે સાધનામાં લાગુ પડશે, કઈ રીતે એની ખરેખર એની ઇફેક્ટ બની રહી છે. હમણાં અમારા એક મિત્ર હતા, એમના વાઈફનું નામ હતું કૃતિ, અને કૃતિનો બર્થડે હતો. અને એમણે તો અહીંયા શું હોય, કેક બનાવે ને કેક લઈને આવે, આપણે ત્યાં બધા કેકનો નિયમ છે. સંભળાય છે? हाँ, હવે બરાબર. ઠીક છે. તો આપણે ત્યાં બી કેકનો નિયમ છે કે બર્થડે હોય ત્યારે તમે તમારે કેક લઈને આવવાની ને કેક કાપવાની. અને એવું કરો તો હસબન્ડની જો બર્થડે હોય અથવા તો વાઈફની બર્થડે હોય અને બીજા કોઈ વ્યક્તિઓ કેક લઈને આવતા હોય, તો એ એક પ્રકારની એમને ફિલિંગ આવે કે હા હા, કે મારા માટે મારા હસબન્ડે આવું કર્યું. એટલે પ્રેમ કે મારા મારા પ્રત્યે કેટલું બધું પ્રેમ છે એમને, આવી એક પ્રકારની ફિલિંગ ઊભી થાય. તો એમણે પણ આ રીતે બર્થડે ઉજવવાનું નક્કી કર્યું અને કેક મંગાવી. અને અહીંયા તો શું હોય કે બધી દુકાનો હોય, એમ લોકોને સોંપી દીધું ને બધા દોડ્યા હોય કે જે લોકો કેક બનાવીને તમને આપે ને તમે કહો એટલું લખીને આપી. અને કેક લઈને આયા, કેક મૂકી ટેબલ ઉપર. અને એના પછી બધા કીધું કે ચલો હવે બધા બર્થડે નું કેક કાપીએ. એટલે કેક કાપવા માટે બધા ભેગા થયા અને આમ કરીને આમ ખોખું ખોલ્યું તો સરસ મજાની કેક હતી, સરસ ડિઝાઇન બનાવી હતી કે બે હસબન્ડ એની વાઈફને જેવી ગિફ્ટ આપે એવી પ્રકારની કેક હતી. અને એમાં લખ્યું હતું, શું લખ્યું ખબર છે? હેપી બર્થડે કૂતરી. અને ઓલી તો વાંચ્યું અને પછી જે ભૂકા બોલાયા કે ના મંગાવી તો ન મંગાવી હતી, પણ
આવું લખવાનું. બેનનું નામ હતું કૃતિ, અને ઓલાએ જયારે કેક બનાવડાવવા આપી ને ત્યારે એને પણ લખાયું કે કૃતિ, પણ હવે ઓલો ધોળ્યો હોય ને તો એને જે સાયલેન્ટ આર હોય ને એ બરાબર અઘરા પડે અહીંયા લોકોને સાંભળવા એમ. એટલે એ લોકો એવા જે સાયલેન્ટ શબ્દો હોય ને વચ્ચેથી ઉડાડ દે, એમને ખબર જ ના હોય, કાં તો કંઈક બીજું જ લખી નાખે. મધ્ય લખવાનું હોય ને મધ્ય, તો મધ્યની જગ્યાએ મડય થઈ જાય કે મધ્ય થઈ જાય, કેમ કે ધ્ય જે અડધો હોય ને એ તો ખબર જ નથી પડતી, અને પછી એમાં શબ્દોમાં ગોટાળા થઈ જાય. તો ઓલા ભાઈએ કૃતિની જગ્યાએ કૂતરી લખી નાખે, હવે એને શું ખબર પડે? બધા પેટ ભરીને હશે. આના ઓલાની વાઈફ જે બગડી ઓહો. એટલે કહેવાની વાત એ છે કે આમાં જે ભાઈનો પ્રેમ હતો, આ પ્રેમ તો સાચો જ હતો, ભૂલ એમની નહોતી, ભૂલ લખનારની હતી. અને લખનારની ભૂલ લખવાથી એને જે લખ્યું એમાં એને લખવામાં ભૂલ થઈ ગઈ. ભૂલ કરતા બી એ જે સમજ્યો એને લખી નાખ. અહીંયા તો કેવું હોય કે તમારે જો બોલવું હોય ને તમારું નામ, તો તમે કોણ કે આ નામ, તો એવું નહીં, તમારે એમને ABCD થી નામ લખાવાના. કૃતિ હોય તો K for kite, I for Robert, U for umbrella, T for Tom, I for India, એવું લખો ને તો એના સાંભળવાને ખબર પડે. જો ના બોલ્યા તો પતી ગયું, સામે વાળો એને જે સમજાવ્યું એ લખી નાખે. અને પછી એની વાઈફે લગભગ 15 દિવસ બરાબર નું ધમાધમ ચાલ્યું હશે, મને ખ્યાલ છે ત્યાં સુધી. પછી ધીમે ધીમે એને સમજણ આવી કે ના ભાઈ તો એમનો પ્રેમ હતો, કે આવી અમારા માટે કેક મંગાઈ અને તો ભૂલ ઓલાની થઈ ગઈ. પણ 15 દિવસ પછી સમજાવ્યું. 15 દિવસ સુધી શું? અને એ 15 દિવસ સુધી હસબન્ડનો પ્રેમ ખોટો? ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે આ પ્રેમની પરિભાષા જે છે એ હકીકત તો એ છે કે હસબન્ડને ભલે લખવામાં, ચલો હું તો કહું ભૂલ એનાથી થઈ ગઈ તો થઈ ગઈ, પણ એનો પ્રેમ ખોટો નહોતો. પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, સિચ્યુએશન એવી બની કે જેના લીધે આખું વાતાવરણ બદલાઈ. એ જ રીતે જ્યારે આપણે વેલેન્ટાઇન ડે વિશે બધા વાત કરતા હોય, હમણાં 2 દિવસ પહેલા જ ગયો છે, અને એમાં બધા વાત કરતા હોય છે, તો જનરલી આપણું ફોકસ છે ને એક બીજા પ્રત્યે પ્રેમની લાગણીનું હોય છે. કદાચ મેલ અને ફિમેલ પ્રત્યે પ્રેમની લાગણીનું હોય છે. અને એ લાગણી પણ કેવી? એ લાગણી એવી કે તું મારું ધ્યાન રાખ અને હું તારું ધ્યાન રાખું. એવું નહીં કે હું ધ્યાન રાખીશ, તું મારું ધ્યાન રાખે તો મને નથી ખબર, પણ હું તારું ધ્યાન રાખીશ. એવી લાગણી નહીં. કેવી લાગણી? કે હું તારું ધ્યાન રાખું અને તું મારું ધ્યાન રાખ. આ પ્રકારની એક આખી પ્રક્રિયા ઊભી થઈ છે, અને સમાજે પણ એને એ જ રીતે સ્વીકાર કરી છે. સમાજે પણ એને એ જ રીતે પકડી છે. હવે સમાજ શું કરે છે કે આને જ પ્રાયોરિટી આપે છે. જે ખોટા પ્રેમની લાગણી છે, કે જે કદાચ પ્રેમની પરિભાષામાં કહીએ તો પ્રેમની પરિભાષામાં એ માત્ર અને માત્ર એટેચમેન્ટ છે. આપણે એને પકડીને ચાલીએ છીએ, અને એને પકડીને જ્યારે ચાલીએ છીએ ત્યારે સાચા પ્રેમની જે લાગણી છે, જે આધ્યાત્મિક રીતે આપણે સમજવો જોઈએ. પ્રેમ ડઝન્ટ મેક એની ડિફરન્સ કે માણસ બદલાય છે કે નહીં, પણ આપણી અંદર તો માણસ બદલાયો એટલે તરત જ પ્રેમની પરિભાષા પણ બદલાઈ ગઈ. તો આધ્યાત્મિક રીતે આ પ્રેમની શું પરિભાષા હોય એને આપણે કદાચ સમજવા પ્રયત્ન કરીએ. પ્રથમ તો એ વસ્તુ
કે જ્યારે આપણે પ્રેમ વિશે વાત કરીશું ને ત્યારે અનાહત ચક્ર વિશે વાત આવશે કે અનાહત ચક્ર એ એવું ચક્ર છે કે જે તમારી લાગણીઓ સાથે જોડાયેલું છે. સ્વાધિષ્ઠાન ચક્ર પણ લાગણીઓ જોડે જોડાયેલું છે, પણ આપણે અનાહત ચક્ર પકડીને ચાલીએ. તો આ જે અનાહત ચક્ર છે એ તમારી લાગણીઓ જોડે જોડાયેલું છે. તમારી ઇનર કોન્શિયસનેસ એટલે કે તમારી આંતરિક સજાગતા, આ આંતરિક સજાગતા આ પ્રેમની લાગણીને પકડી શકે છે. અને જ્યારે એ પ્રેમની લાગણીને પકડે છે ત્યારે કબીરે શું કીધું કે ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित હોય, એટલે કે જેણે આ એક પ્રેમનો અઢી અક્ષર જે છે એને સમજી લીધો અને જાણી લીધો તો એ પંડિત થઈ ગયો. પછી એને કઈ બહુ લાંબુ કરવાની જરૂર નથી, એને થોથા વાંચવાની જરૂર નથી, એને પુસ્તકો વાંચવાની જરૂર નથી. એની અંદર લાગણી ઓટોમેટિકલી જન્મી રહી છે. અને એ જ્યારે લાગણી જન્મે છે, પ્રેમની લાગણી જન્મે છે, ત્યારે શું બને છે? ત્યારે ઓટોમેટિકલી ક્રોધની લાગણી ઘટી જાય છે, ઈર્ષાની લાગણી ઘટી જાય છે, વિરોધની લાગણી પણ ઘટી જાય છે, ભયની લાગણી પણ ઘટી જાય છે. માત્ર અને માત્ર પ્રેમની લાગણી જન્મવાથી. અને આ બધી જ લાગણીઓ છે. માની લો કે માણસ જીવનમાં દુઃખી કેમ છે, ચાલો આપણે એ સમજીને ચાલીએ. કેમ દુઃખી છે? તો આપણને ખ્યાલ આવશે કે કારણ કે કાં તો એનો અહંકાર છે, એ ઈગો પકડીને ચાલે છે, હું મોટો નાનો જે ના મનમાં ચાલતું હોય. એક એ વસ્તુ છે. બીજી વસ્તુ છે કે એની અંદર ઈર્ષાની ભાવના છે કે કોઈને મળી ગયું, હું રહી ગયો, બધાને બધું જ મળી ગયું અને ભગવાને મને કઈ આપ્યું નહીં. એક આ પ્રકારની લાગણી જન્મે છે, એટલે એના લીધે એની અંદર દુઃખ ઉત્પન્ન થાય છે. ઘણી વખત આપણે એમ કહીએ તો ચાલે કે એની અંદર ભયની લાગણી ઉત્પન્ન થાય છે કે મારી પાસે જે છે, મારી પાસે જે મેં મેળવી લીધું છે, એ મળ્યું જતું તો નહીં રહે ને, એ કોઈક લઈ તો નહીં લે ને મારી પાસે. આ એક પ્રકારની ભયની લાગણી છે. મોહની લાગણી છે. એમાં પણ આ ભય જેવી જ વાત છે કે મારે કંઈક મેળવવું છે અને મારે કંઈ છોડવું નથી. તો આ બધી જ લાગણીઓ છે, મૂળભૂત રીતે બધી જ લાગણીઓ તમારા દુઃખની જોડે જોડાયેલી છે. આજે કોઈ પણ માણસને આપણે પૂછીએ કે તું દુઃખી કેમ, તો આ 5-6 માંથી વધારે કોઈ નહીં. કાં તો એને બીક લાગતી હશે, કાં તો એને કોઈ છૂટવાની ચિંતા હશે, કાં તો એને એવું લાગશે કે આ મારું બરાબર અપમાન નથી. પહેલાના જમાના, અત્યારે તો મને નથી ખબર, પણ પહેલાના જમાનામાં તો લગ્ન હોય ને ત્યારે લગ્નમાં કોઈકને તમારા સગા સંબંધીઓને બોલાવવાના હોય, કાકા ને ફુવા, તો એ હોધવું પડે કે કોણ રિસાયું છે. અને રિસાયું કેવું ખબર? 15 વર્ષ પહેલાનું. 15 વર્ષ પહેલા લગ્નની અંદર તમે અમને આ વસ્તુ નહોતી આપી, એવી પકડ રાખી અને ઓલો જે રિસાઈને બેઠો હોય તો આ 15 વર્ષે એનો હાથ આવે અને પછી તમારે એને મનાવવા જવાનું. અને એ બધી પહેલા હતું આવું, અત્યારે મને નથી ખબર એવું હોય કે નહીં. પણ ટૂંકમાં એ એ લાગણી છે તે વ્યક્તિને કદાચ મળ્યું કે ન મળ્યું, પણ પોતે તો દુઃખથી પીડાય છે, રીબાય છે. એટલે બેઝિકલી કહેવાની વાત એટલી જ છે કે આ બધી જ લાગણીઓ જેમ વિશે વાત કરીને એ બધાને સપ્રેસ કરવી હોય, એટલે કે બધાને બધી લાગણીઓની તાકાત જો ઓછી કરવી હોય તો કબીરે શું કીધું છે? ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित હોય. એટલે કે જો તમે પ્રેમનો અક્ષર ભણી લીધું ને તો જ્યાં પ્રેમ હશે ત્યાં અહંકાર ટકી શકવાનો નથી. જ્યાં પ્રેમ છે
ત્યાં ભય ટકી શકવાનો નથી. જ્યાં પ્રેમ છે ત્યાં ઈર્ષા બી ના ટકી શકે. માની લો કે હવે એક નાનું સરખું ઉદાહરણ લઈ લઈએ કે તમારું બાળક છે અને એ તમારું બાળક તમને કે મને તો તમારા કરતા સારું, તમારા અક્ષર મારા કરતા બહુ ખરાબ, એમ મારા અક્ષર બહુ સારા, તમારા અક્ષર ખરાબ, તો તમે શું વિચારશો? તમને બાળક માટે પ્રેમ છે. તમને જો બાળક માટે પ્રેમ હોય તો પછી શું થવું જોઈએ? ખરેખર એઝ અ હ્યુમન આપણે વર્ષોથી આ અહંકારની લાગણીને લઈને જીવતા આવ્યા છીએ. કોઈ તમને કે તારા કરતા હું હારો દેખાવ તો ફટ લઈને અનકંટ્રોલ્ડ ટોક ચાલુ થઈ જાય, અનકંટ્રોલ વાતો ચાલુ થઈ જાય. ના બોલવું હોય તોય બોલાઈ જવાય કે ના ભાઈ હું સારો ને તું હારો ને, એનું કેલ્ક્યુલેશન ઘણું બધું ચાલુ થઈ જાય. ટૂંકમાં કહેવાની વાત એટલી કે બાળક છે અને બાળક તમારું છે. પાછું બીજાનું બાળક હોય તો તમને પાછો બીજો પ્રશ્ન થાય. પણ બાળક છે અને બાળક તમારું છે ને એ આઈને કે ભાઈ મારા અક્ષર છે એ તમારા અક્ષર કરતા હારા, તો તરત જ તમે શું કરો છો? તમે એને સ્વીકાર કરી લો છો. તમારી અંદર અહંકાર ઘવાવાની લાગણી બનતી નથી. કારણ કે આ બાળકને તમે મારું એટલે કે હું જ છું એમ માનીને ચાલો. પણ હવે ફરીથી આમાં થોડો અલગ અલગ વિચારસરણી ઊભી કરી કે જો આ બાળકની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ હોય અને એ જ આ વ્યક્તિ તમને કે ભાઈ તમારા અક્ષર કરતા મારા અક્ષર સારા, તો તમે કેટલી દલીલો કરવાના, કેટલો વિરોધ કરવાના કે ના ના એવું તો કેવું હોતું હશે. એ તો તને લાગે ભાઈ મારા અક્ષર વધારે સારા, હોય કે ન હોય હકીકત શું છે એ તો જાણવાનો આપણે પ્રશ્ન જ નથી કરવાનો. આ તો સીધી જ વાત દલીલ ઉપર આવી. અને દલીલ કેમ આવે? કારણ કે ત્યાં ઈગો ખવાય છે. તો કબીરે શું કીધું છે? ડાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ. એટલે કે જે પ્રેમનો અક્ષર ભણી જાય છે એની અંદર અહંકારની લાગણી ઉત્પન્ન થતી નથી. પણ પ્રેમ એટલે કોને પ્રેમ? બાળકને પ્રેમ. તો અહીંયા કેવું થઈ ગયું કે આપણું પ્રેમની ડેફિનેશન છે ને લિમિટેડ થઈ ગઈ. કેવી લિમિટેડ? હું તમને મેં એક લિસ્ટ બનાવ્યું, હું તમને લિસ્ટ મેં લખ્યું છે. હા જો, એક આપણે કોને કોને પ્રેમ કરીએ તો જોઈએ. તમે તમારી જાતને પ્રેમ કરો, બરાબર. તો મોટા ભાગના તમે તમારી જાતને પ્રેમ કરો છો, વિચ ઇઝ કરેક્ટ. પછી વાત આવે છે તમારી ફેમિલીને કે તમારા બાળકોને તમે પ્રેમ કરો, તો હા ત્યાં તમારી લાગણી, ત્યાં જ ને આ ઈગો નહીં આવે. ખ્યાલ આવ્યો તમને? ત્યાં આ ઈગો નહીં આવે. જેને તમે પ્રેમ કરતા હશો ત્યાં આ ઈગો નહીં આવે. પણ જેવું તમારું આ સર્કલ જે બનાયેલું છે તમે પ્રેમનું, એની જેવા તમે બહાર નીકળો છો એની સાથે જ તમારી અંદર આ ઈગો ગમાવવાની લાગણી ચાલુ થઈ જાય છે. તો શું થાય છે? તમારું ફેમિલી આવ્યું, તમારા પેરેન્ટ્સ આવી ગયા, તમારા મધર ફાધર કે જે લોકો એ તમને અત્યાર સુધી સાચવ્યા છે, કદાચ એની સામે બી તમે એમને પ્રેમ કરો છો ને એ તમને બે શબ્દો કહી દે ને તો તમે ચૂપચાપ સાંભળી લો કે ના બરાબર છે એ એમને હક છે કહેવાનો, એ બોલી શકે છે. પછી તમારા કદાચ મિત્રો આવે અને અહીંયા તમારી લિમિટેશન્સ આવી ગઈ, અહીંયા તમારા પ્રેમની લિમિટેશન્સ આવી ગઈ. હવે આનાથી બહાર જો કોઈ બી વ્યક્તિ બોલ્યું, માની લો કે કોઈ વ્યક્તિ જેને તમે જાણો છો, તમારો મિત્ર નથી પણ તમે એને જાણો છો, અને આ વ્યક્તિએ તમને કઈ કીધું એટલે તરત તમારો ઈગો ગવાય છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ બોલ્યું હોય, જાણીતો વ્યક્તિ બોલે તો હજી કદાચ માની લો કે 50% ઈગો ગવાય. પણ જેવા તમે આ સર્કલની બહાર નીકળ્યા અને કોઈ અજાણ્યા વ્યક્તિએ તમને કંઈક કહી દીધું એટલે તમારો ઈગો ગવાય છે. પછી ત્યાં પ્રેમ નથી હોતો અને ત્યાં પછી
દલીલ હોય છે. અને શું દલીલ હોય છે? પોતાના ઈગોને બચાવવાની, અહંકારને બચાવવાની, કે કઈ રીતે હું મારી જાતને બચાવું અને કઈ રીતે હું પ્રૂવ કરું કે ના, તું જે કે છે એવું છે નહીં. તો આધ્યાત્મ, યોગ તો શું કહે છે કે તમે પ્રેમને ડિફરન્શિએટ કરી જ ના શકો. તમારી પાસે શક્યતા જ નથી કે તમે પ્રેમને ડિફરન્શિએટ કરો, તમને પ્રેમને અલગ રાખી શકો. તમે પ્રેમને અલગ રાખવાની પોસિબિલિટી છે કારણ કે પ્રેમ જ્યારે આધ્યાત્મિક રીતે આપણે એને લેવા જઈએ અને પ્રયત્ન કરીએ તો એટલું સમજી લેજો કે તો નથી. જે ઘરના છે અથવા તો બહારના છે, બંને એક સરખી કેટેગરીમાં આવે છે. અને આ જરૂરી છે. હવે કેમ જરૂરી છે, આપણે જરાક એના વિશે એને સમજવા પ્રયત્ન કરીએ. આધ્યાત્મની અંદર કઈ કઈ લાગણીઓથી એની ઉપર વિજય મેળવવાની છે? સેમ અહંકાર, ઈર્ષા, દ્વેષ, ભય, આ મોહ, આ બધી મૂળભૂત લાગણીઓ છે કે જેનાથી વિજય મેળવવાની છે, અને આજે નહીં તો કાલે મેળવવાની છે. અને જેવી જેવી તમે વિજય મેળવો છો એમ એમ તમારો પ્રેમની ભાવના છે, આભાર વ્યક્ત કરવાની ભાવના છે, આ વધતી જાય છે. નરસિંહ મહેતાની વાત મને યાદ આવે છે કે નરસિંહ મહેતાના ભાભીએ નરસિંહ મહેતાને ઘરમાંથી કાઢી મૂક્યા અને પાછા ખોટા શબ્દો કીધા. નરસિંહ મહેતાને શું કહ્યું, તું તો આવો ને આખો દિવસ ઘરમાં બેસી રહે છે, તું આમ કરે છે તેમ કરે છે. અને એ ભાવના સાથે જ્યારે નરસિંહ મહેતા ઘરેથી નીકળ્યા અને એના જ લીધે એમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. એટલે એ તો ભાભી એના જે હતા ને એને ખૂબ આદરથી જોતા. કેમ આદરથી જોતા? એમણે ઉકડવા આવે એને કીધા છે તમે આદરથી જોવો? ના જોવો. પણ એમને એમના ભાભી પ્રત્યે પ્રેમ હતો, કેમ કે ભાભી ના હોત તો એ સાધના કરવા જ ગયા ના. અને જો સાધના કરવા ગયા જ ના હોત તો પછી આ ઈશ્વર સાક્ષાત્કાર થવાની પ્રક્રિયા બની જ ન હોત. પણ પ્રશ્ન એ નથી કે ખાલી ભાભી. પ્રશ્ન એ છે કે જ્યારે જ્યારે તમારી ચેતના વિકાસ પામે છે ત્યારે ઓટોમેટિકલી તમે આ બધી જ ભાવનાઓથી પર થાવ છો. આ બધી જ ભાવનાઓ હોય છે એ યાદ રાખજો, હોય છે, પણ એની અસર તમારી ઉપર વર્તાતી નથી, એ તમને કાબુમાં કરી શકતી નથી. મેં કીધું ને કે ઘણી વખત ઘણા બહેનો તમે કહો ને કે આજે શાક નથી, મજા આવી બન્યું, તો ઓલા બેનને બોલવું નથી. હકીકત તો છે કેવું જ પડે કે ભાઈ આજે શાકમાં આવું છે તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રખાય. પણ એની જગ્યાએ બેનથી સંભળાતું નથી અને એમને એવું લાગે છે કે મારી ટીકા કરી, અને પછી આખો પ્રસંગ નવો બની જાય, પ્રસંગ કંઈક અલગ જ બની જાય છે. કેમ? કારણ કે ત્યાં તમારી અને બીજા વ્યક્તિને ડિફરન્શિએશન આવી ગયું. હકીકતમાં તો આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો પ્રેમની લાગણી એટલે કે જ્યાં તમને ઈર્ષા ન થાય, જ્યાં તમને મોહ ન થાય, જ્યાં તમારો અહંકાર ખોવાય નહીં, જ્યાં તમને બીક ના લાગે, આવી લાગણી વાળું તમારી મનોસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તમે તમારી ચેતનાને આત્મિક વિકાસ કહી શકો. તમારે આ ચેતનાનો વિકાસ થયો એવું તમે કહી શકો. હવે આનું એક નાનું ઉદાહરણ લો. એક વખત હમણાં એક ભાઈએ મને વચ્ચે પ્રશ્ન કર્યો તો કે હું જ્યારે ધ્યાનમાં બેસું છું ને, ધ્યાનમાં બેઠા પછી શરૂઆતનું અડધો કલાક છે ને, એ અડધો કલાક જેવો ટાઈમ છે
આ સમય દરમિયાન મને ખૂબ સારું લાગે છે. અને એ સમય દરમિયાન કદાચ કોઈ મને કંઈક કહી દે ને, કંઈક સંભળાવી દે, કે કોઈક મારા માટે નેગેટિવ શબ્દો બોલી જાય, તો મને એની જરાય અસર વર્તાતી નથી. હું અહીં બેઠો વાંચતી, બોલે તો બોલવા દે, કઈ વાંધો નહીં, ધેટ્સ ઓકે. પણ પછી અડધો કલાક કલાક પૂરો થાય અને પછી મારી એ મનોસ્થિતિ બદલાય, અને પછી ધીમે 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 ફરીથી હું ભૌતિક દુનિયા તરફ આવી જાઉં, ભૌતિક દુનિયા તરફ વધવા લાગુ ને, ત્યાં શું થાય છે, ત્યાં પછી ફરીથી એ જ વ્યક્તિ એ જ વસ્તુ બોલે ને, તો એમાં મારું રિએક્શન બહુ જ અલગ હોય. કારણ કે હવે ત્યાં આ બધી જ તમે ધ્યાનમાં બેઠા ને, એટલે આ બધી જ લાગણીઓ ટેમ્પરરી દબાઈ ગઈ, અને સામે તમારી અંદર પ્રેમની લાગણી આવી ગઈ. પ્રેમ કોના પ્રત્યે? ઈશ્વર પ્રત્યેનો તમારો પ્રેમ વધી ગયો, જે દેખાતો નથી પણ વધી ગયો, અને એના લીધે આનંદનો અનુભવ વધ્યો. અને જ્યારે આનંદનો અનુભવ વધ્યો ને, એટલે તમારા માટે આ બધી જ નેગેટિવ લાગણી છે ને, આની કોઈ વેલ્યુ રહેતી નથી, એની કોઈ કિંમત રહેતી નથી. કોઈએ કંઈ કહીએ દીધું ને, તો એનાથી કોઈ ફરક નથી પડતો, અને કઈને કોઈને કંઈ કહેવાની તમારી અંદર પણ લાગણી જન્મતી નથી. આને આપણે પ્રેમ ગણી શકાય. બાકી આજે તો સમાજની અંદર ઘણા બધા તમે જોશો તો ડિવોર્સના દાખલાઓ છે, અને કેવા કેવા નાના નાના પ્રસંગની અંદર રીંગણાનું શાક ના બનાવ્યું ને, આમ ના બનાવ્યું, ઓલું ના કર્યું, મને નામથી ના બોલાય, મને નામથી બોલાય, સિટીમાં રહેવા ના આવ્યા, સિટીમાં રહેવા આવ્યા, એવા કેટલાય અલગ 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 એના ઉદાહરણ જોઈશું. હવે આખી આ પ્રક્રિયાને પ્રાણીની દ્રષ્ટિએ જોવા પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ તો આપણે એ સમજી લીધી કે પ્રેમની લાગણી તમારી અંદર જ્યારે વધે છે, પ્રેમ એટલે યાદ રાખજો, there are two separate things. પ્રેમ એટલે એટેચમેન્ટ, અને એટેચમેન્ટ વગરનો પ્રેમ એ સાચો પ્રેમ, કે જ્યાં તમારું એટેચમેન્ટ નથી, તમે પર્સનલી ઇન્વોલ્વ નથી, અને નથી ઇન્વોલ્વ હોવા છતાં પણ તમારી અંદર પ્રેમની લાગણી ઉત્પન્ન થાય છે. આને નિસ્વાર્થ પ્રેમ કહી શકાય. પણ જ્યાં, એમ કે નરસિંહ મહેતાએ શું કીધું છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. એટલે કે નરસિંહ મહેતા શું કહે છે કે પોતાના સિવાય જેની તરફ તમને પ્રેમની લાગણી ઉત્પન્ન થાય, દયાની લાગણી ઉત્પન્ન થાય, કૃતજ્ઞતાની લાગણી ઉત્પન્ન થાય, આભારની લાગણી ઉત્પન્ન થાય, આ તમારા પોતાના સિવાય, તમારા પોતાના એટલે કે વ્યક્તિ પોતે, અને એ જેને પોતાના માને છે એના સિવાય જેના પ્રત્યે જો તમને કઈ લાગણી ઉત્પન્ન થાય ને પ્રેમની, ત્યારે તમે વૈષ્ણવજન કહેવાઓ, એટલે કે ઈશ્વરના વ્યક્તિ કહેવાઓ છો. વૈષ્ણવજન એટલે કે તમે ભગવાનના વ્યક્તિ કહેવાઓ. એટલે કે ત્યાં પણ વાત તો એટલી જ આવે છે કે જ્યારે જ્યારે તમે પ્રેમની લાગણી ઉત્પન્ન કરો છો, ત્યારે ત્યારે આ બધી જ લાગણીઓ દબાય છે. એ બધી જ લાગણીઓ જ્યારે દબાય છે, ત્યારે પ્રાણ તત્વ વધે છે. જ્યારે આ પ્રાણ તત્વ વધે છે, તેનું બીજ, એનું કારણ શું બને છે? એનું કારણ બને છે તમારી અંદર એ પ્રેમની લાગણી છે, અને એક વ્યક્તિ માટે નહીં, એક વસ્તુ માટે નહીં, એક લિમિટેડ કવર્ડ એરિયા માટે નહીં, બધા જ માટે, ઇન જનરલ. પછી એ જાણીતો હોય તોય ભલે, સંબંધી હોય તોય ભલે, મિત્ર હોય તોય ભલે, ફેમિલી હોય તોય ભલે, અને અજાણ્યો કોઈ દિવસ ન જોયેલો વ્યક્તિ હોય ને તોય ભલે. અને એટલે જ ઘણી બધી વખત આપણા સમાજની અંદર સેવાની ભાવના આપવામાં આવે છે, કે તમારે સેવા કરવી પડે. કેમ સેવા કરવી પડે? કારણ કે જો તમે સેવા કરો ને, તો જ તમને સમજાય કે ખરેખર તમે તમારા સિવાય બીજી કઈ કઈ જગ્યાએ ફોકસ કરી શકો છો, અને અત્યારે તમારું ફોકસ ક્યાં છે. ભગવાન બુદ્ધને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે જમવાનું ના બનાવી શકો, તમારી પાસે આટલી ફેસિલિટી છે, તમારી પાસે આટલા માણસો છે, થોડાક વાસણો લાવવાના અને સીધું લાવવાનું, ખીચડી બનાવી નાખો, પતી ગયું. પછી આ લોકોને રોજે રોજ ગામની અંદર તમારે ભિક્ષા લેવા માટે મોકલવાના.
આવું શું કરવું છે તમારે? ભગવાન બુદ્ધ કહે છે કે ભૂખ લાગવી ને એ રોજની પ્રક્રિયા છે. ભગવાન બુદ્ધે શું કીધું કે ભૂખ લાગવી ને એ રોજની પ્રક્રિયા છે. અહંકાર ઉત્પન્ન થવો ને એ રોજની પ્રક્રિયા. જેમ ભૂખ લાગે ને, સવારે એક વખત લાગે અને સાંજના એક વખત લાગે, ઇન જનરલ વચ્ચે બી લાગી જાય, કેવી રોજની પ્રક્રિયા થઈ ગઈ. એટલે આપણે રોજ સવાર સાંજ વિચારવું પડે. આપણી કહેવતો કેવી છે કે ભાઈ પેટનો ખાડો પૂરવા માટે તો આટલું કરવું જ પડે, કે આમ થવું જ જોઈએ. એટલે કે રોજે રોજની પ્રક્રિયા છે. તો આપણે રોજે રોજની પ્રક્રિયા, જેમ ભૂખ લાગે છે એમ અહંકાર ઉત્પન્ન થવો એ રોજે રોજની પ્રક્રિયા છે. મોહ ઉત્પન્ન થવો એ પણ રોજે રોજની પ્રક્રિયા છે. ઈર્ષા ઉત્પન્ન થવી એ પણ રોજે રોજની પ્રક્રિયા છે. ભય ઉત્પન્ન થવો એ પણ રોજે રોજની પ્રક્રિયા છે. જે રીતે ભૂખ રોજની પ્રક્રિયા, એ રીતે આ બધી જ લાગણીઓ પણ રોજે રોજની પ્રક્રિયા. તમને એની ભૂખ લાગે, આમ ભૂખ લાગવાની શરૂઆત થાય, અને જયારે એની ભૂખ લાગે ને ત્યારે પછી તમને થાય કે હવે આને કઈ રીતે આની ભૂખ સમાવવી. એટલે પછી એના આપણે અલગ અલગ સોલ્યુશન શોધવા માંડીએ. સારામાં સારું સોલ્યુશન શું? ઈગો વાળું, કે તમારો ઈગો ઉત્પન્ન થાય કે હું તો આવો ભાઈ, તમે આમ રસ્તે જતા હો અને તમારા કરતા કોઈએ ખરાબ કપડા પહેર્યા હોય ને, એટલે તમે એકદમ આમ ટેસમાં આવી ગયો. બરાબર છે? બચારો દયા આવે ને આપણને એની પર, આપણને દયા વર્તાય. તમને ભલે દયા આવે છે, પણ આ બાજુ તમે તમારી જાતને પોષો છો કે જોયું હું કેટલો સારો, જોયું મારી પાસે કેટલા સરસ મજાના કપડા. હવે એ જ વસ્તુ પાછું તમે તમારાથી કોઈ બીજા સારા કપડા પહેરો, વરરાજા જેવા કપડા રાજા જેવા પહેરીને આવી જાય, તો કદાચ તમારી લાગણી દબાય. પણ આ બધી જ રોજે રોજની પ્રક્રિયા છે. એટલે ભગવાન બુદ્ધે શું કીધું? તો આને રોજે રોજ સમાવવી પડે, આની ઉપર રોજે રોજ કામ કરવું પડે. એવું નથી કે એક વખત તમારો અહંકાર કાપી દીધો એટલે હવે પતી ગયો, હવે બીજી વાર નહીં. હજી અહંકાર ફરીને ફરી ઉભો થશે. જેમ ભૂખ રોજે રોજ લાગે છે, એમ અહંકાર પણ રોજે રોજ લાગશે. અહંકારની ભૂખ લાગશે. એટલે જ હું મારા જે સાધકો છે એને ગામની અંદર ભિક્ષા લેવા માટે મોકલું છું. ભગવાન બુદ્ધે શું કીધું કે એટલે જ હું એમને ગામની અંદર ભિક્ષા લેવા માટે મોકલું છું. અને એ ભિક્ષા લેવા માટે જાય અને કોઈક ગામે ત્યાં બેન બેઠું હોય કે કોઈક કુટુંબ હોય, અને એમાં જઈને ક્યાંક ભિક્ષામ દેહી, અને ઓલા બે શબ્દો સંભળાવે અને કઈક કે ખરા, આપે ખરા, ના આપે, અડધું તે કરે. આવું કરે એટલે જો અહંકારનો જે ભૂખ લાગી હોય ને, એ ભૂખ કાં તો સંતોષો અને કાં તો એની રિયાલિટી સમજો. અને આવી રોજે રોજની જે ભૂખ લાગે છે, એને રોજે રોજ આવા અનુભવથી જ્યારે તમે પસાર કરો છો, ત્યારે એની સાચી પ્રક્રિયા સમજાય છે. તમને કોઈની ઈર્ષા બી થાય. અરે ભગવાન બુદ્ધ શું કે તમારી જોડે જ કોઈક રહેતો હોય, તમારી જોડે જ તમારો ભાગીદાર હોય, કે જે બંને જણા ભેગા થઈને ઈચ્છા ઓલું ખાવાનું લેવા જાય, ભિક્ષા માંગવા જાય, તો ઓલાને દાળ ભાત મળે અને તમને ખાલી ખાવામાં ભાત મળે, તમારા ભિક્ષા પાત્રમાં ખાલી ભાત મળે. આ તો કેવી નાની વાત છે. તો એવી વાતની અંદર પણ ઈર્ષા થાય કે આને કેમ દાળ ને ભાત ને મને કેમ ખાલી ભાત. ઈર્ષા થાય. કરવા જેવો પ્રસંગ નથી ઈર્ષા, પણ થાય. હવે આપણે રોજની આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ ને, આપણી જાતને પકડવા અને સમજવા પ્રયત્ન કરીએ ને, તો તમને ખ્યાલ આવશે કે દિવસ શરૂ થયો ત્યારથી કેટલી વખત આપણે અહંકારનો પોષ્યો છે, કેટલી વખત આપણે ઈર્ષાને પોષી છે, કેટલી વખત આપણે ભયને પોષેલો છે, કેટલી વખત આપણે મોહમાં ફસાયેલા છીએ. અને એક વખત ફસાયા અને શીખી લીધું, બરાબર છે? એક વખત ફસાઈ ગયા અને શીખી લીધું, ત્યાંથી અટકતા નથી. બીજો દિવસ આવે ત્યારે ફરીથી નેચરલી ફસાવ.
અને ફરીથી તમે આની આ પ્રોસેસમાં ચાલુ રહો છો, તો પછી ભગવાન બુદ્ધ કે તો પછી આને આપણે રોજે રોજમાં મૂકવું પડશે. રોજે રોજ ભગવાન બુદ્ધ કહે છે કે તમને ખબર પડવી જોઈશે કે તમારે આ કાર્ય કરવાનું છે, અને આ કાર્ય કરશો એટલે લોકો તમારો અહંકાર તોડશે. તમને બે શબ્દો કહેશે, તમને કહેશે કે આવી ગયા બામતા, કે આવી ગયા ભિક્ષા લેનાર, આમને તો આજે હું કઈ નહીં આપ. અને એવું કહેશે એટલે તમારો અહંકાર તૂટશે, તમારો મોહ તૂટશે. આ રોજે રોજની પ્રક્રિયામાં ઇન્વોલ્વ કરવું પડે. વચ્ચે કહો જ હમણાં શિબિર હતી ને ત્યારે મેં શિબિર વખતે કીધું હતું કે ભાઈ જે બી સાધકો છે, મને તો એવી ઈચ્છા છે જ કે જે બી સાધકો છે એમણે ભોજન લીધા પછી પોતે પોતાનો ખોરાક ની જે થાળીઓ ધોવી જ જોઈએ. કેમ? કારણ કે તો જ તૂટશે. હવે અહીંયાની વાત નથી કરતો, ઘરે બી બેનો ખુશ થઈ જાય, એટલે આ તો સારું કેવાય. આ રેકોર્ડિંગ કરી અને આપણા ઘેર બતાવીએ. કરવી જ જોઈએ ને ભાઈ, કેમ ના કરાય? કરવું જ જોઈએ. કારણ કે એ કામ ઓછું થયું કે કામ વધી ગયું ને એ વાત નથી આવતી આમાં. આમાં જે વાત આવે છે એ તમારો અહંકાર તોડવાની વાત આવે છે. કારણ કે રોજે રોજ ઉગે છે. જો એ રોજ રોજ ના ઉગો તો એક વખત તોડી નાખે, અને બીજી વખત ના ઉગે તો બરાબર છે, પણ આ તો રોજે રોજ ઉગે છે અને તમારે રોજે રોજ એ અહંકારને કાપવો પડે છે. તો એની માટેની પહેલી પ્રોસેસ શું છે કે પ્રેમ વધારવાનો. પણ એની સામે આ બધી જે લાગણીઓ છે ને ખૂબ વધતી હોય છે. તો એનો બીજો રસ્તો છે પ્રાણ વધારવાનો. બંનેની મેથડ સેમ છે. એકની અંદર તમે પ્રેમ વધારો છો, તમારી અંદરની લાગણીઓ હોય એને તમે બાયપાસ કરી અને જે વ્યક્તિ તમારો નથી તેમ છતાં પણ તમે એને પ્રેમ આપો છો, ત્યાં પ્રાણ વધે છે. અથવા તો તમે પ્રાણ વધારો છો. જેમ 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 તમે પ્રાણ વધારતા જાઓ એમ એમ તમારી અંદર પ્રેમની લાગણી વધશે, એમ એમ તમારી અંદર કરુણતાની લાગણી વધશે, એમ એમ તમારી અંદર આભાર વ્યક્ત કરવાની લાગણી વધશે કે આટલું તો છે મારી પાસે, આટલું તો છે, મને ખાવા તો મળ્યું, હું શાંતિથી સૂઈ તો શકું છું. એની માટે તમારે આભાર માનવો પડે. આ દુનિયામાં ઢગલો માણસો છે અને દરેક માણસ છે ને એ પીડામાં જીવી રહ્યો છે. પીડા બધાની અલગ, અને એ પીડાની અંદર એની વચ્ચે પણ એને રાતે જો ઊંઘ આવી જાય ને તો ખૂબ 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 ભગવાનનો આભાર માનવો પડે. કેમ? કારણ કે ઊંઘથી તમે રિનોવેટ થાવ છો. આપણે અહીંયા આશ્રમનું જો રિનોવેશનનું કામ હમણાં ચાલુ કરવાનું જ છે. કેમ કે હવે 10-12 વર્ષ થયા તો એનું મેન્ટેનન્સ જે છે એ મેન્ટેનન્સ આપણે કરવું પડે. તો અમારી હમણાં એની એ જ વાત ચાલે, એટલે કે તમે રિનોવેટ તો કરવું જ પડે. પછી આશ્રમ હોય, મકાન હોય, કે પછી એ તમારું મન હોય કે તમારું શરીર હોય, એને રિનોવેટ કરવો પડે. એટલે આપણે જે રોજે રોજ ધ્યાન કરીએ છીએ, ધ્યાન કરવાથી પ્રાણ વધે છે. પ્રાણ વધવાથી તમારી અંદર પ્રેમની, દયાની, આભારની લાગણી જન્મે છે. કદાચ બે વ્યક્તિ તમારી જોડે એ ખોટું કરે તેમ છતાં પણ તમારી અંદર પ્રેમની લાગણી તૂટતી નથી. એ જે સ્ટેટ ઓફ માઇન્ડ છે, મનની એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. અને જો તમારી અંદર હજી પણ અહંકારની લાગણી વર્તાતી હોય, ઈર્ષાની લાગણી વર્તાતી હોય, તો હજી આપણો ગળો કાચો છે. અને આ તો સેલ્ફ ઇવેલ્યુશન છે. ઘણા લોકો બધા મને પ્રશ્ન કરતા હોય કે અમે આટલા આટલા ટાઈમથી ધ્યાન કરીએ તો હવે મને ખાલી એટલું કહો કે હું કેટલે પહોંચ્યો. બધાના આવો પ્રશ્ન હોય કે કેટલે પહોંચ્યો, મણિપુર ઉપર પહોંચી ગયો, અનાહત ઉપર પહોંચી ગયા, કે આજ્ઞા ચક્ર, કે પછી ફાઇનલ કેટલે સુધી પહોંચ્યો. તો હું એમને ઘણી વખત સામો પ્રશ્ન કરતો હોઉં છું કે શું તમારી અંદર અહંકારની લાગણી ઉત્પન્ન થાય છે? આજે થઈ સવારમાં? જુઓ, સવારથી લઈને અત્યાર સુધી જુઓ. તો કે હા થઈ. તો પછી તમે કદાચ હજી
તમારે છેક પહોંચવામાં તો વાર છે. એટલે કે તમારો માપદંડ જો હોય ને, તો આ માપદંડ એ છે કે આ લાગણીઓ હજી સુધી તમારી અંદર જન્મે છે પ્રશ્ન નથી, જન્મ કરતા તમને હજી અસર કરે છે. અને જો અસર કરે છે તો તેનો અર્થ એ થયો કે હજી પ્રાણ વધારવાની જરૂર છે. તો પ્રાણ વધારવો એના માટે તો આપણી મેથડ છે જ કે તમારે નિયમિત ધ્યાનનો અભ્યાસ કરવાનો છે. બેઝિકલી કહેવાની વાત એટલી છે કે પ્રેમ એ બંધન ન હોઈ શકે. પ્રેમ જે છે ને એ બંધન ન હોઈ શકે. પછી હસબન્ડ નો વાઇફ પ્રત્યેનો પ્રેમ હોય, વાઇફ નો હસબન્ડ પ્રત્યેનો પ્રેમ હોય, બાળકનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ હોય, કે માતા પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ હોય, મિત્રનો મિત્ર પ્રત્યે પ્રેમ, ગુરુના શિષ્ય પ્રત્યે પ્રેમ, શિષ્યનો ગુરુ પ્રત્યે પ્રેમ હોય, પણ જો એ બંધન કરતા બને છે, જો એ બંધન કરતા બને છે, તો એનો અર્થ એ થયો, તો એનો અર્થ શું થયો કે આ પ્રેમની લાગણી હજી વિસ્તારવાની જરૂર છે. એઝ અ હ્યુમન, એઝ અ મનુષ્ય, ઇન જનરલ, આપણે કોઈ એક સ્પેસિફિક વ્યક્તિની વાત નથી કરતા, પણ ઇન જનરલ આપણે જોવા જઈએ તો એઝ અ હ્યુમન આપણે જે ઈઝી વે હોય ને એને લઈ લઈએ. જે સરળ રસ્તો હોય ને એને તરત પકડી લઈએ. શોર્ટકટ હોય ને એ શોર્ટકટ ને તરત જ પકડી રાખીએ છીએ. અને એ શોર્ટકટ પકડી રાખો એટલે શું થાય કે તમે એટેચમેન્ટને ફોકસ કરી લીધું અને એટેચમેન્ટને પ્રેમ માની લીધું, એને નામ બીજું આપી દીધું. ભલે એને આપણે શું કર્યું, તમે એને નામ આપ્યું કે ભાઈ આ હું પ્રેમ કરું છું, પણ હકીકતમાં એ બંધન કરો છો. હું તો એમ કહીશ કે પ્રેમ કરો એમ તમે એમ કહો ને હું મારા આમને પ્રેમ કરું છું, તો આ પ્રેમ નથી, આ બંધન છે. પણ નામ શું આપ્યું? નામ આપ્યું પ્રેમનું. પછી એને પ્રમોટ કરવામાં કે ભાઈ આને પ્રેમ કહેવાય, સાચો પ્રેમ કહેવાય, એકદમ ડીપ પ્રેમ કહેવાય. પણ હકીકતમાં આ પ્રેમ એ બંધન બની રહ્યું છે. દેખાતું નથી પણ બની રહ્યું છે. આપણે તમે દિલ્હીના ઓલામાં જાઓ ને, ચાંદી બજાર, ચાંદની ચોક, હા ચાંદની ચોક, તો ત્યાં તમે જાઓ ને તો ત્યાં તમને જતા પહેલા જ બધા જ કહી દે સાચવજો. તો કે કેમ? તો કે તમે ત્યાંથી જે બી ખરીદશો ને એમાં ચીટિંગ ના થઈ જાય તમારી જોડે. સસ્તું બહુ મળશે પણ તમે ત્યાં જાઓ ને ચાંદની ચોકમાં, એવા એવા ભાવ આવે. તમને ખબર જ છે કે આ અહીંયા સાચવવાનું છે, પણ હવે ભાવ એવો આવે તે ઉપર વિચારી લે, મૂકો ને પડતું લઈ લઈએ. કોઈ હવે કઈ ચીટિંગ કરતું હશે? મારા એક મિત્ર હતા, એ ચાંદની ચોક ગયા અને ચાંદની ચોકમાં એમણે લુંગી ખરીદી. બોલા સરસ મજાની આમ લુંગી બતાવી અને પછી કીધું કે આટલો ભાવ, તો કે સારી જ કહેવાય આવી લુંગી, તે કામ કરો કે પેક કરી દો. એટલે ઓલાએ તો પેક કરી આપીને આપણે પૈસા ચૂકવીને આવી ગયા અમદાવાદ. અને અમદાવાદ આમ ખોલ્યું ને તો અંદરથી રૂમાલ નીકળ્યું, ઓલો આપણે ખીચામાં રાખીએ ને. હવે એ ચાંદની ચોક તો જવાના નહીં. ચાંદની ચોક જઈને ઓલાને કહી શકે કે ભાઈ આ તું લુંગી જે છે એ લુંગી નથી, રૂમાલ છે. આપણે તો લુંગીની વાત થઈ હતી પણ નીકળ્યો રૂમાલ. એટલે કે પ્રેમ જો બંધન કરતા બને છે, પ્રેમની લાગણી એ વિસ્તાર કરવાની લાગણી છે. જો આપણે કબીર સાહેબને સમજવા પ્રયત્ન કરીએ, એમણે શું કીધું કે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. એટલે કે તમે તમારા બાળકને પ્રેમ કરો તો તમે પંડિત બની ગયા એવું ના કહી શકાય. કેમ? કારણ કે તમે તમારા બાળકને પ્રેમ કરો તો દરેક એમના બાળકને પ્રેમ કરો, અને જ્યારે બાળકને પ્રેમ કરે ત્યારે શું થાય? તમે બોલો છો પ્રેમ કરો છો પણ બંધનની લાગણી ઉત્પન્ન કરી રહ્યા છો. અને એ જે બંધનની લાગણી ઉત્પન્ન કરી રહ્યા છે એના વિશે કબીર સાહેબ વાત નથી કરી રહ્યા. કબીર સાહેબ તો કહે છે કે પ્રેમ એટલે કે જે
અજાણ્યા તરફ પણ તમને પ્રેમની લાગણી જન્માવે, અજાણ્યા તરફ પણ તમને દયાની લાગણી જન્માવે. આવી તમારી જયારે મનોસ્થિતિ બને ને ત્યારે એમના શબ્દો સાચા. ત્યારે એમના શબ્દો શું છે? પઢે સો પંડિત હોઈ. પણ તમે એને તમારા સગવડિયા ધર્મ પ્રમાણે એને પ્રેમ પકડી લો તો પછી શું થવાનું છે? તો પછી એ ખરેખર તો એક પ્રકારનું એકબીજાની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, કે હું તને રિસ્પેક્ટ આપું, તું મને રિસ્પેક્ટ આપ, અને આપણે બંને એકબીજાને રિસ્પેક્ટ આપીએ. અને આ રિસ્પેક્ટ નું નામ આપણે શું પાડી દીધું? પ્રેમ. આપણે શરતો રાખી દીધી કે જો તું મને રિસ્પેક્ટ નહીં આપે તો પછી હું તને રિસ્પેક્ટ આપવાનો નથી. તું મને પ્રેમ નહીં આપે તો હું તને પ્રેમ આપવાનો નથી. ધેટ મીન્સ તમે તો શરતો મૂકી દીધી. અને જે શરતો મૂકી દીધી એટલે શું થયું? કે તમારી જે પ્રેમની લાગણી છે એ બોલાય પ્રેમ, બોલાય પ્રેમ, પણ થાય શું છે? બંધન, એટેચમેન્ટ. તો આપણે જ્યારે કબીર સાહેબના શબ્દોને પકડીને ચાલીએ, પ્રેમ વધારવાની વાત આવે ત્યારે ત્યાં તમારા એટેચમેન્ટને છોડવું પડે. અને એ જો એટેચમેન્ટ છોટો તો જ અને તો જ તમારી અંદર આ પ્રેમની લાગણી જન્મે છે. એના વગર હજી તમે ઓન ધ વે કહો, રસ્તામાં છો, હજી નિયમિત. એટલે કે જો બંને રીતે સમજી લઈએ, તમે ખોટી ખોટી પ્રેમની લાગણી બતાવશો ને તો તમારું ઇન્ટરનલ કોન્શિયસ છે એને ખબર પડી જશે. એને ખબર પડી જશે કે આ ભલે દેખાડે છે પ્રેમ પણ છે નહીં. અહીંયા તમે અહીંયા જાઓ ને ક્યાંક તો તમે આમ જઈને ઉભા હો ને ત્યારે તમને કહો યુ આર લુકિંગ સો ગુડ. એને દોડ્યા હોય ને તમને કહો યુ આર લુકિંગ સો ગુડ, યુ આર લુકિંગ સો ગુડ, ધીસ ઇન બ્લુ કલર. આપણે કીધું ના હોય તો એ વખાણ કરે. આપણે એવું લાગે હા 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 કેટલું સારું, કેટલી સારું. પણ ઇન્ટરનલી જો આપણે એમને જોઈએ તો એ લોકો શું કહેતા હોય કે ધીસ ઇઝ ધેર પાર્ટ ઓફ ડ્યુટી. કોઈ વ્યક્તિ તમારો એઝ અ કસ્ટમર આવે તો તમે એના વખાણ કરો ને તો એક વસ્તુ લેતો હોય ને તો બે લે, અને બે લેતો હોય તો ચાર લે. સો ધેટ ઇઝ પાર્ટ ઓફ ધેર ડ્યુટી. અને એટલે આ વખાણ થયેલા કે સો બેઝિકલી ઇટ ઇઝ નોટ અ રિસ્પેક્ટ, ઇટ ઇઝ નોટ અ પ્રેમ, પણ એ શું છે? બંને એકબીજાના ફાયદાને જોઈ રહ્યા. તમે મને જો પ્રમોટ કરો, તમે જો મને પ્રમોટ કરો તો પછી શું થશે? હું તમને પ્રમોટ કરીશ. તમે મને સારો છો એવું કહેશો તો હું તમારી બે વસ્તુ વધારે લઈશ. ટૂંકમાં કહેવાનું એટલું છે કે પ્રેમની ખોટી લાગણી જન્માવો છો ને તો તમારી ઇન્ટરનલ કોન્શિયસનેસને ખબર પડી જાય છે. તેમ છતાં પણ હું તો કહું છું કે તોય જન્માવી જોઈએ. કારણ કે એમ કરતા 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 તમે જો હેબિટ પાડતા હો તો એ ખોટામાંથી સાચા બનવાની શક્યતાઓ વધી જાય છે. અને એ સાચા બનવાની શક્યતાઓ જ્યારે વધી જાય છે ત્યારે એટ ધ એન્ડ છેલ્લે તો પ્રક્રિયા તો ઇન્ટરનલી જ બને છે કે પ્રાણ વધે છે, પ્રાણ તત્વ વધે છે. અને આ પ્રાણ તત્વ વધવાથી તમારી અંદર, તમારી ચેતનાની અંદર ડેવલપમેન્ટ વર્તાય છે. અધર વે પ્રાણ તત્વો વધારવાથી પણ પ્રેમની લાગણી વધે છે. અને એક વ્યક્તિ માટે પ્રેમ નથી વધતો, તમારા સમગ્ર અસ્તિત્વ માટે પ્રેમ વધે છે. ઈશ્વરની અનુભૂતિ માટે પ્રેમ વધે છે. બ્રહ્મના અનુભવ માટે પ્રેમ વધે છે. એટલે કે તમે અને એ એક થાવ છો, આ પ્રેમની લાગણી ઉત્પન્ન થાય છે. અને એ લાગણી જ્યારે ઉત્પન્ન થાય છે ઓટોમેટિકલી બીજી બધી જ નેગેટિવ લાગણી છે ઘટે છે. એટલે બંને રસ્તા આપણી માટે ઓપન છે. આપણે બીજી રીતે બી પ્રયત્ન કરી શકીએ અને પહેલી રીતે પણ પ્રયત્ન કરાય. એટલે કે એક બાજુ ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખવાનો છે અને એક બાજુ કોન્શિયસ રહી અને સમાજને, માત્ર સમાજને, નોટ એવરીવન, એટલે કે
તમારા ફેમિલીમાં, મિત્રોમાં, એમાં તો ખરું જ, પણ બધાને એમ. પછી એમાં ડિફરન્શિએશન ના રાખ. તેમ કરતા પ્રેમની લાગણી કરો, એકબીજાને રિસ્પેક્ટ આપો. આ કરશો તો બી જાણતા અજાણતા પણ તમે આ જ પ્રક્રિયા કરી રહ્યા છો. તો અત્યારે હું તમને 10 મિનિટની બ્રેક આપું છું, અને 10 મિનિટ પછી આપણે હવે ધ્યાનની શરૂઆત કરીશું. ઓમ સત